નમસ્કાર ભાઈ બંધુ, મારું નામ છે પ્રેયસ. તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે ભણવાના છીએ સ્ટાન્ડર્ડ 5 નું ચેપ્ટર, જેનું નામ છે ટોપ્સી ટર્વી લેન્ડ અને બુકનું નામ છે મેરીગોલ્ડ. તો મેં તમને બધી જાણકારી આપી દીધી છે, તો હવે આપણે ડાયરેક્ટ રેડી કર્યા વગર ડાયરેક્ટ ચેપ્ટર સ્ટાર્ટ. હેવ યુ એવર થ્રુ યોર સ્કૂલ બેગ ઓન યોર બેડ? શું તમે તમારું જે સ્કૂલ બેગ હોય તમે કોઈ દિવસ તમારા બેડ ઉપર નાખેલું છે? Have you ever left your shoes and socks here and there? શું તમે કોઈ દિવસ તમારા શૂઝ અને સોક્સ ક્યાંય પણ બી નાખી દીધા છે? Have you ever played with your ball in your room? શું તમે કોઈ દિવસ તમારા બોલથી તમારા રૂમમાં રમેલું છે? Does your room something looks like this? શું તમારો રૂમ આવો દેખાય છે કોઈ દિવસ? Now read about one such upside down land. હવે તમે રીડ કરો આ upside down land. upside down મતલબ કે ટોપસી ટર્વી. The people walk upon their head. જે માણસો હતા એ તેમના માથાથી ચાલતા હતા. The sea is made of sand. જે સી હતી દરિયો એ સેન્ડનો માટીનો બનેલો હતો. The children go to school by night. બાળકો રાત્રે શાળાએ જતા હતા. In topsy turvy લેન્ડમાં The front door step is at the back. મતલબ કે જે આપણો મેઇન એન્ટ્રી ગેટ હોય એ પાછળ હતું. You are walking when you stand. તમે વોકિંગ કરતા હોય, તમે ચાલતા હોય જ્યારે તમે ઊભા હો. You wear your hat upon your feet. તમે તમારી હેટ છે મતલબ કે કેપ હોય કેપ એ તમે તમારા ફીટ ઉપર પહેરેલી હોય. ઇન ટોપ્સી ટર્વી લેન્ડ બસીસ ઓન ધ સી યુ વિલ મીટ. તમને બસીસ દરિયા ઉપર જોવા મળે છે. વાઇલ પ્લેસર બોટ્સ આર પ્લેન ટુ ટ્રાવેલ અપ એન્ડ ડાઉન ધ સ્ટ્રીટ્સ. અને વાઇલ જે બોટ્સ હોય એ ગલીઓમાં ચાલે છે. ઓફ ટોપ્સી ટર્વી લેન્ડ. You pay for what you never get. તમે એના માટે પે કરો જે તમને કોઈ દિવસ ના મળે. I think it must be grand. મને એવું લાગે છે કે આ બહુ મોટું છે. For when you go, you are coming back. તમે કોઈ પણ બી જગ્યાએ જાઓ છો તમે પાછા આવો છો. In topsy turvy લેન્ડમાં. અને ભાઈબંધો આ પોએમ લખી છે H.E. વિલ્કિન્સન. નામ યાદ રાખજો. તો ભાઈબંધો હવે આપણે આપણું આખું ચેપ્ટર જોઈ લીધું છે અને તેના આધાર ઇક્વેશન આન્સર્સ ટ્રુ ફોલ્સ ફિલિંગ ધ બ્લેન્ક્સ એ બધી એક્સરસાઇઝનો મતલબ હું તમને ગુજરાતીમાં સમજાવીશ અને જેના પ્રશ્નો છે એ પણ મેં ગુજરાતીમાં સમજાવીશ અને આ તમારી પરીક્ષામાં પણ આવી શકે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ટીક રાઈટ ઓર રોંગ મતલબ કે રાઈટ કે રોંગ, સાચું ખોટું. પીપલ વોક અપોન ધેર ફીટ ઇન ટોપ્સી ટર્વી લેન્ડ. મતલબ કે જે પીપલ હોય માણસો એ તેમના ફીટ ઉપર ચાલે છે ટોપ્સી ટર્વી લેન્ડમાં. તો અગર એવું આપ્યું હોત તો પીપલ વોક અપોન ધેર ફીટ એટલું એવું આપ્યું હોત તો રાઈટ આન્સર ટોપ્સી ટર્વી લેન્ડમાં નહીં, એમાં તો હેડ ઉપર ચાલે છે. તો આનો આન્સર છે રોંગ. પછી સેકન્ડ નંબર. ઇન ટોપ્સી ટર્વી લેન્ડમાં ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ બાય નાઇટ. બાળકો રાત્રે શાળાએ જાય છે. તો હા સાચું, બાળકો રાત્રે તો શાળાએ જાય છે પણ દરઅસલમાં આવું નથી. બાળકો દિવસે શાળાએ જાય છે દરઅસલમાં. ઇન ટોપ્સી ટર્વી લેન્ડ ધ સી ઇઝ મેડ ઓફ સેન્ડ. મતલબ કે ટોપ્સી ટર્વી લેન્ડમાં જે સી દરિયો છે એ સેન્ડનો બનેલો છે. તો હા એનો જ બનેલો છે ને. આમ તો વોટરનો બનેલો હોય પણ એમાં સેન્ડનો છે. This poem is written by ગેરવેસ ફિન. યાદ રાખજો આ પોએમ કોને લખી હતી? ગેરવેસ ફિન. આમાં એવું કીધેલું છે તો ના, આ તો ક્લાસ ડિસ્કશનની જે પોએમ હતી એને લખી હતી. પણ આપણી આ પોએમ તો ટોપ્સી ટર્વી લેન્ડની તો H.E. વિલ્કિન્સને લખી હતી. તો હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે આપણી ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ઇન ટોપ્સી ટર્વી લેન્ડ યુ આર બ્લેન્ક્સ વેન યુ સ્ટેન્ડ. મતલબ કે ટોપ્સી ટર્વી લેન્ડમાં તમે બ્લેન્ક્સ છો જ્યારે તમે ઊભા હોવ. તો વોકિંગ કે જમ્પિંગ? તો યાદ કરો આપણે તો વોકિંગ હોઈએ ને. તો આનો આન્સર છે વોકિંગ. લખી લો વોકિંગ. પછી સેકન્ડ નંબર. ઇન ટોપ્સી ટર્વી લેન્ડ ધ ચિલ્ડ્રન ગો ટુ બ્લેન્ક્સ બાય નાઇટ. મતલબ કે ટોપ્સી ટર્વી લેન્ડમાં બાળકો
રાત્રે ક્યાં જાય છે? તો માર્કેટ કે સ્કૂલ? તો અહીંયા આવ્યું તું ઇન ટોપસી ટ્રાવેલ લેટ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ બાય નાઇટ, અને આપણે રાઈટ લખે તો રાઈટ. તો આનો આન્સર છે સ્કૂલ. લખી દો સ્કૂલ. એના પછી છે ઇન ટોપસી ટર્વી લેન્ડ ધ પીપલ વોક અપોન ધેર બ્લેન્ક્સ. મતલબ કે ટોપસી ટર્વી લેન્ડમાં પીપલ છે એના ઉપર ચાલે છે તેમના, તો હેડ ઉપર કે ફીટ ઉપર? તો અહીંયા જો પીપલ વોક અપોન ધેર ફીટ ઇન ટોપસી ટર્વી લેન્ડ, અને આપણે રોંગ લખ્યું હતું, તો ફીટ ઉપર તો નથી ચાલતા. તો પછી બચ્યો શું આન્સર? તો હેડ. તો આનો આન્સર છે હેડ. તો મિત્રો હવે આપણી બીજી એક્સરસાઇઝ છે મેક સેન્ટેન્સીસ, મતલબ કે સામે સેન્ટેન્સ બનાવવાના છે. તો ફર્સ્ટ તમે આમાંથી તમારે જેમ બનાવો તમે એમ બનાવજો, હું બાકી ઇઝી કહી દઈશ. ફર્સ્ટ રૂમ. તો મારા ખ્યાલથી હું આમાં આવું બનાવી શકું કે માય રૂમ is neat and clean. My room is neat and clean. Night. તો આમાં સૌથી ઇઝીએસ્ટ હું તમને કહું તો I sleep at night. પછી છે વોકિંગ. તો આમાં તો બસ લખી લેવાનું I am walking or they are walking. અને હવે આપણી લાસ્ટ એક્સરસાઇઝ છે ક્વેશ્ચન આન્સર્સ. તો નંબર 1, when do children go to school in topsy turvy land? મતલબ કે બાળકો શાળામાં ક્યારે જતા હતા? ટોપસી ટર્વી લેન્ડમાં. ટોપસી ટર્વી લેન્ડમાં. તો લખી દેવાનું in topsy turvy land, comma, the children go to school by night. And topsy turvy land, the children go to school by night. પછી સેકન્ડ નંબર where did boats travel in topsy turvy land? મતલબ કે બોટ્સ ક્યાં ચાલતી હતી ટોપસી ટર્વી લેન્ડમાં? તો પહેલા આપણે લખી તો લઈએ કે in topsy turvy land, comma, તો બોટ્સ ક્યાં ચાલતી? the boat travel on the streets. જો પહેલા હું તમને લખી દઉં તો બોટ સ્ટ્રીટ્સમાં ચાલતી હતી, અને જે બાળકો રાત્રે શાળાએ જતા હતા બધા બોટ્સ ટ્રાવેલ ઓન ધ સ્ટ્રીટ્સ. જો અને એના અથવા તમે આવું પણ લખી શકો, પહેલા એમ ટોપસી ટર્વી લેન્ડને કોપી કરી લેવાની, પછી આ ધ બોટ્સ છે એની પણ બી કોપી કરી લેવાની, આ ટ્રાવેલની પણ એ પછી એવું લખવાનું ધ બોટ ટ્રાવેલ ઓન ધ સ્ટ્રીટ્સ નહીં, એવું લખી શકો, ઓર અપ એન્ડ ડાઉન ધ સ્ટ્રીટ્સ. તમે ઓન ધ સ્ટ્રીટ્સ પણ લખી શકો ને અપ એન્ડ ડાઉન ધ સ્ટ્રીટ્સ પણ લખી શકો, તમે બે સાચા જ છે. તો મિત્રો હવે આપણું આ ચેપ્ટર અહીંયા પતી જાય છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બાય બાય.